જય હિન્દ, જય ભારત સાથીઓ. હું રાહુલ મેર. આજે આપણે વાત કરવાના છીએ ગઢડા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય એવા શંભુનાથ ટુંડિયા વિશે. આજે હું તમારા સમક્ષ જે શંભુનાથ ટુંડિયા બાપુએ જે પોતાની લેટર પેડ દ્વારા એક માંગણી કરી છે, જે મારા ધ્યાને આવી છે, એ આજે હું તમને કહેવા માંગુ છું કે બાપુ શું કહેવા માંગે છે. બાપુનું કહેવું એવું છે કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે સમય નથી લોકસેવા કરવાનો કે લોકોને ટાઈમ આપવાનો કે કોઈ મિટિંગમાં હાજરી આપવાનો. જો બાપુને ખબર જ હતી કે મારે સમય નથી રહેતો કે મારે ટાઈમ નથી રહેતો, તો પછી ધારાસભ્ય બનવાનો મતલબ શું હતો? કે ખાલી પદ પ્રતિષ્ઠા અને મોભા માટે બન્યા છો? લોકોનો પ્રશ્નનો ઉકેલ કોણ લાવશે? આજે હું તમારા સમક્ષ એક સત્ય હકીકત મૂકી રહ્યો છું. ગુજરાત વિધાનસભાના આપણા ધારાસભ્ય ગઢડા તાલુકાના શ્રી શંભુનાથ ટુંડિયા સાહેબ, જેઓએ જનતાની સેવા કરવાની કસમ ખાધી હતી, તેઓ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે. આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ પોતે તાલુકા અને જિલ્લાની સંકલન સમિતિ બેઠકોમાં હાજર રહી શકતા નથી. વિચારો મિત્રો, જે મિત્રો જેને આપણે છૂટીને મોકલ્યા છે, તે લોકોનો અવાજ બનવાના બદલે તે જ લોકોની બેઠકમાં હાજર ના રહી શકતા હોય, તો એ લોકોનું શું ભલું કરવાના છે? ખેડૂતોનું શું સારું કરી દેવાના છે? આપણે એમને ધારાસભ્ય બનાવ્યા છે શેના માટે? લોકસેવા માટે, લોક માંગણીની પૂરી કરી શકે એના માટે. જો ધારાસભ્ય પોતે જ ન આવે તો પોતાની જનતા પ્રશ્નનો ઉકેલ લાવશે કોણ? અમારા વિસ્તારની સમસ્યાઓ, વિકાસના કામો, ખેડૂતોના પ્રશ્નો અને પશુપાલકોના પ્રશ્નો અને યુવાનોના પ્રશ્નો આ ઉકેલશે કોણ દોસ્તો? શું આ જવાબદારી ધારાસભ્યોને નથી? અને જો ધારાસભ્ય જ આવો વાત કરતા હોય કે મારી પાસે ટાઈમ નથી, સમય નથી, તો આ બધું એમને ધારાસભ્ય બનતા પહેલાં વિચારવું જોઈએ કે મારી પાસે સમય રહેશે, ટાઈમ રહેશે, હું લોકસેવા કરી શકીશ, જનતાના વચ્ચે જઈ શકીશ કે કેમ? જો ધારાસભ્ય પોતે જ ન આવે તો પછી આ જનતાનો ઉકેલ કોણ લાવશે? ટુંડિયા સાહેબે પોતાની ગેરહાજરી ગેરકાયદેસર બનાવવા માટે બીજા પ્રતિનિધિ મૂકી દીધા છે. અરે સાહેબ, અમે તમને પ્રતિનિધિ તરીકે છૂટ્યા હતા કે પછી કોઈ એજન્ટ મૂકવા માટે? જનતાના પ્રશ્નોથી ભાગી જવું એ ચૂંટાયેલા ધારાસભ્યોને શોભે નહીં. આવો જનતાનું અપમાન આપણે આવું સહન નહીં કરી શકીએ. જો ધારાસભ્ય બેઠકમાં જ નથી આવતા તો એ વિસ્તારના લોકોના વિકાસ માટેના કામ કરશે કોણ? અવાજ ઉઠાવશે કોણ? આજે સમય આવી ગયો છે આપણે આવા ગેરહાજર ધારાસભ્યો સામે અવાજ ઉઠાવવાનો અને બોલવાનો. જો આપણે બોલીશું નહીં, અવાજ નહીં ઉઠાવીશું, તો ઠેર ઠેર આવા ધારાસભ્યો તૈયાર થશે અને પોતાની જગ્યાએ આવા કોઈ એજન્ટો મૂકી અને ભાગી જશે. તો આપણે પ્રશ્નોની રજૂઆત કરવાની કોની પાસે? આપણે વિશ્વાસ કોના પર કરવો? આપણી રજૂઆત કોના આગળ લઈ જવી? મિત્રો, આજથી આપણે આ ધારાસભ્યને જવાબ આપવો જોઈએ. ગેરહાજર ધારાસભ્યો ગઢડા તાલુકાને નહીં જોઈએ, નહીં ચાલે. જવાબદાર નેતૃત્વ જોઈએ છે અને જવાબદાર વ્યક્તિ જોઈએ છે. લોકોની બેઠકમાં ગેરહાજર એવા ધારાસભ્ય અમને સ્વીકાર્ય નથી અને સ્વીકારશું પણ નહીં અને સ્વીકારવામાં આવશે પણ નહીં. જય હિન્દ, જય ભારત. અને જો ખરેખર તમને પણ એમ લાગતું હોય કે મેં જે વાત કીધી સત્ય અને હકીકત છે, તો આ વિડીયોને શેર કરો અને શંભુનાથ ટુંડિયા બાપુ સુધી પહોંચાડો કે ખરેખર લોકસેવા કરવા માટે જ આપણે એમને છૂટીને મોકલ્યા છે અને હવે તે એમાંથી વિમુખ થઈ શકે નહીં. સેવા તો કરવી જ જોઈશે, વિકાસના કામ કરવા જ જોઈશે. અને જો ન થઈ શકતા હોય તો રાજીનામું આપી દો. પ્રતિનિધિ મૂકવાની, આવા એજન્ટ મૂકવાની ક્યાં જરૂરત છે? તમારાથી જો ગઢડા તાલુકાના લોકોના, ખેડૂતોના, માલધારીઓના પ્રશ્નનો ઉકેલ ન આવતો હોય તો રાજીનામું આપી દો. લોકો તૈયાર જ છે વિસાવદરવાળી કરવા માટે. અને જનતા હવે તૈયાર થઈ ગઈ છે. જનતા બધું જાણે છે કે ભૂલ થઈ છે, પણ હવે એ ભૂલને સુધારશે. અને જો ખરેખર તમારે કામ કરવા હોય તો અહીંયા હાજર રહો અને લોકો વચ્ચે જાઓ અને લોકોના પ્રશ્નો શું છે એ સમજો, જાણો અને એનો ઉકેલ લાવો. જય હિન્દ, જય ભારત.